હવે ચેક કરો. રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલતારી વ્લોગ. ને કેમ હો ફેમિલી? બધા મજામાં? આઈ હોપ મજામાં જ છો. તો ફરી એકવાર વ્લોગ ચાલુ કરી દીધો છે ફેમિલી, અને એમાં તમારું સ્વાગત છે. ને ચરણ ભારી આવી ગઈ છે આજ. ભાઈ ચરણ ભારી છે ને જરાક ડેન્જર ના પેટની વધારે વહમી લઈ ગઈ, કેમ કે ભાઈ વજન હતો નેક્સ્ટ લેવલ. ઓછામાં ઓછો 30 કિલા તો છે. ભારી ગયો તો અંદાજો લગાડી લ્યો ભાઈ. તમને એવું લાગે આમાં કે કાંઈ વજન નથી? અહીંયા લગન પુગાડી ને મેં જ્યાંથી ઉપાડી ને મારું મન હા હાઈટ કામ કડાથી નાખી ગયું. અહીંયા ભારી સીડી છે, ગાડી સુધી માન પુગાડી. એવું બધું સિલસિલો થઈ ગયો હતો. મેં કીધું લઈ લીધો, પછી મેં કાંઈ નહીં. એવું બધું થઈ ગયું હતું ફેમિલી. ને તમે બધા વિડીયો જોડાઈ રહી જાય. આપણે એની ચરો નાખી દઈએ પછી તમને મળી ફેમિલી. એક ઉપાધિ આવી છે, એક આપણું બકરું છે ને કોઈ પીકા વાળો પીલ નાખ્યું છે, એટલે જવાનું છે વાસમાં. ફોન આવ્યો બાપાનો, એવું કરવું પડ્યું. એટલે એવું કરવું પડ્યું નહીં ભાઈ, જાવું તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો. જોઈને હું મામલો છે. સોમનાથ વેરાવાનો હરિજન સ્કૂલ હાડી લેકર આ જાતી. અમારું બકરાનું એકનું કરી લીધું ભાઈ. સમાધાન કર્યું 5000. ફેમિલી એક્સિડન્ટ થઈ ગયું હતું, એટલે કે એક્સિડન્ટ આપણું બકરુંનું જે બરક કલ્પના વિચારો હું શબ્દ નથી ભાઈ મારી આગળ અત્યારે. હે ને સિરિયસ થઈને કહું ને ભાઈ, તો એક વાત હે ને દુઃખ થાય છે, શબ્દ નથી. કેમ કે ભાઈ આપણું બકરુંનો વાક કહેવાય અને એકાવાળાનો વાક કહેવાય. એના આગળથી પૈસા લેવાય લીગલી છે અને નહોતા લેવાય એ જરૂરી છે. બે વાત થઈ. અને એ છે ને મને તો કાંઈ સમજાતું નથી, આ પૈસા લેવા જરૂરી હતા કે નહોતા. એ ભાઈ એના હે ને ધંધામાં એ આ ડ્રાઇવિંગ કરીને મહેનતથી ગમે, અને અમે મહેનત કરી. તો એટલો ફેરક છે કે એને જરાક સાચવી નાખવું પડે, ને અમારે જરાક બધી ધ્યાન રાખવી પડે, ને તડકો વેઠવું પડે ને એને કાંઈ હોય નહીં. પણ તો એમ થાય કે આપણે ખોટા લઈ લીધા પૈસા. 5000 છે ફેમિલી, 5000માં હો ઓછા. એને ફેરામાં ગયો તો ફેમિલીને બધા એવી રીતના ભર્યા હતા, અને એમ 7000 કીધનમાં અપાય. પહાડું મોટું હતું નહીં, પણ બહુ વધારે કહી દીધા હતા. પછી એના મનથી આટલા 5000 ઓલા ભાઈ કે હે નહીં એટલા, અને પછી એમ કરીને 5000માં હો ઓછાનો જુગાડ કર્યો ને કાંઈક એના ગેસ જેટલા રાખ્યા. એમ પછી વાવાડ આવ્યા, આપણે અહીંયા ગયા હતા, બધું પૂરું થઈ ગયું હતું. એટલે બકરુંનો વાક્ય કહેવાય અને એકાવાળાનું કે બકરું છે ને ભાઈ ઓછીતાનું આડું ઉતર્યું, એને ધીરી આંખવાની ફરજ આવે અને એની ધ્યાન રાખવી પડે. પણ એ ના કોડા એમનું દઈને વયા ગયા હોય, પછી એમ જ થાય. અને ઈદમાં આપા આગળ ઊભા હતા, દેખી ગયા ને એમાં ખબર પડી ગઈ, અગર અમે વયા જત મારે. અને એ એક જરૂરી છે ભાઈ, પૈસા લેવા. એટલે બીજી વાર ગમે એ બકરા કે કાંઈ દેખાય ને એને કાંઈ ગાય કે કાંઈ, તો એ ગાડી ધીરી કરી દે. પછી આ નાની ગાડી હોય કે મોટી ગાડી હોય, એ એક ફેર પડે. એટલે એમ એનામાં વિચાર બદલે કે, અને એના બાજુમાં જેટલા હોય ને એને જાણવા જડે કે ભાઈ વાહન બકરું આડું ઉતરે, આ ગાય તે તો વાહન ધીરું કરી દે. નકર હે ને એ બધા ખેંચી લેવા વાળા અમુક એકાવાળા. એટલે એમ થોડીક આમ ફેલાઈ જાય ને તો એ બધા ધીરા રહીએ. રોડ પર વાહન બકરાને કંઈ દેખે તો નુકસાન ન કરે. અને ગાયુંને વગેરે પછી ગમે એ પશુપાલક ગમે એ નીકળે, કૂતરું મીંડું, એમાં બધી ટોટલિંગ આવી જાય. અને અમુકને તો એવું હોય કે આફડું આમ વયું જાય, ભાઈ ધીરી ન કરે, પણ ઓછીતાનું આડું ઉતરે ને એવા થઈ જાય, જેમ આપણે અહીંયા કેસ થઈ ગયો ને એવી રીતના. એટલે એક વાતનું દુઃખ છે કે ભાઈ આપણું બકરું વયું ગયું, અને ઓલા ભાઈ આગળ પૈસા લીધા એ વાતનું દુઃખ છે કે એ એક એની મહેનતથી પૈસા ભેગા કર્યા હોય ને પાછું એના આગળ હતા નહીં. બધાને જે વાહ પેસેન્જર હતા ને એના આગળથી ફાળો કરીને લીધા. સારા કામમાં નતા ગયા, નગર એમ છે સારા કામમાં એ ગયા બે હલ શું કહેવાય ખરખરી નહીં. ત્યાંથી એના ફેરાના થઈએ છે ને એટલા તો હશે નહીં એના. એવું કરી નાખ્યું. લેવાય નહીં, ન લેવાય બે આમાં કાંઈ સમજાતું નથી. કરવું મારે તો
મોટા ભાઈ જે ઠીક લાગે એ બરાબર લીગલી બધા એમ કહેતા ના લઈ લેવા જરૂરી છે, કેમ કે એમ બીજી વાર ધ્યાન રાખે અને આજુબાજુમાં એના ભાઈબંધ દોસ્તારને કોઈને વાહન હોય તો એ ધ્યાન રાખે ને તમે ધ્યાન રાખજો કોઈને હોય ને તો આટલી વાર લાગશે કે ફેરામાં ગયા છે ને એના ગયા એમને ત્યાં પછી ભાઈ રોડ ઉપર બધા ભેગા થઈ જાય એક તો હોય ને ત્યાં કેટલા અહીંયા બાજુમાં જતું ગામ ત્યાંથી જ બધા આવી ગયા હતા અને દેવા તો પડે પછી ફરજિયાત કેમ કે જવા ન દી એવું બધું કરી નાખ્યું. આપણે સારા કામમાં વાપરશી તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો અને આપણે ભાઈઓ આવ્યા હતા તમને દેખાડ્યા હોય તો એ આવા ચરાક આપવામાં ચાલે. કોકના આંબલા ધહુડી આવે અને ઓલી કુવાડી લઈને અહીંયા આવ્યો હતા જાણ મોટું એક્સિડન્ટ શું કહેવાય મોટું મેટર થઈ ગયું એટલે ઉઠાડવા ગયો ને ભાઈ ઉઠ્યો નતો આ કોડો હું આવું છું જા પછી હું એને બાપાને લઈને ગયો વાડીએ એટલે આ પછી વધે ને ભાઈ તો કાંઈ થાય એક ગોવાર ન પૂગે એવું તેવું હોય ને એટલે અમારે ભેગું થઈ જવાનું. એક ફેર આપણે એક વિડીયો તમને સૂર્યભાઈ બકરું ખબર હોય તો એને એવી રીતના જ થયું કાવતરું એને પકડીને બાંધી રાખી હતી દેતા નહોતા ધરાડથી પછી એને મમરા એવી રીતના કંઈક ભર્યા હતા. આપણે એક વિડીયો બનાવ્યો જોઈએ હોય તો ન જોયો તો લિંક નીચે આપેલી એ જોયો. હવે જોઈશે આગળનો દિવસ કેવો જાય છે. અત્યારે 2 વાગ્યા 2 વાગ આવ્યા તો ચા પાણી પીને પછી આપણે વાળાઠારે જવાનું ને એવું કંઈક કામ કરશી. બસ જોડાયા રહેજો વિડીયો. ફેમિલી અત્યારે તલીવાડે આવી ગયો હતો તમારો ભાઈ ને વ્લોગ ચાલુ કર્યો શાયર ને એકને લેતા હોય ને 1-2 બંદા ગયા છે આપણા એમબી કરાવવાને એમાં રિચાર્જ કરાવવા. काला डिबंग वादड़ो छा गया है फैमिली बात नहीं मानते हैं यहाँ बिजली होता है ना छाटा है थोड़ा थोड़ा वरसाद नेक्स्ट पीछे चिरड़िया क्या जाऊ है बिजली है भाई डेंजर मने घरे फोन આવી ગયો કે જલ્દી આવી જાવ કાકરા પૂરી ગયો બોલી અરે પાછા આવજો બાપભાઈ અલે સાયર આવું કોઈ બેહી ને વરસાદ આવી જાય હમણાં વરસાદ એમ કહું ના એ બધા અગાઉ વરસાદ થાય છે. आज भाई गरबी सुधरे तो सुधरे એવું લાગે છે મને ભાઈ આમથી ગાજે છે વાત જોજો ફેમિલી અને આ બધા બાપ ક્યાં જાહો તમે બધા વીજળી થાય તમને દેખાતી હોય તો ઓ નથી થતી ફેમિલી પૂરતો એ પૂર્વજ જો છે ને આપણું વાઘ વાડેથી આવે છે જોઈ લ્યો કેમ થાય બાકી વરસાદ ભાઈ નેક્સ્ટ લેવલ પડવાનો છે આવશે ને એટલે તો તમે બધા વિડીયોમાં જોડાયા રહેજો દેખાડીશ. હેલો કરો કેવડી ડાંડોડ ભાઈ ભેગી કરી છે 48 બકરા હે ફેમિલી બધાને ઘરે લઈ લીધા કેમ કેમ જાય એમ બાકી થાય હજી ભાઈ વાડે ગઈઢા રહી ગયા હે બે જોઈ કેમ બાકી વીજળી ભાઈ ડેન્જર થાય છે વાડે બે ગઈઢા હે એને લેવાના હે હાલી ન હગે ને એમ એને પછી ઉપાદીને વરસાદ આવી જાય ને તોય નાના બાકરા હે ને બે ત્રણ કીધી વ્યાલ એ તો આમ તો લઈ તો લીધા હે સાંભળવામાં અવાજ આવે ગાજી હે નેક્સ્ટ લેવલ આંબેલાલા ખખીંડો હોય જ ભાઈઓ બહેનો વરસાદ આવશે અને આવે છે ભાઈ ગાજી હે ભાઈ નેક્સ્ટ લેવલ કોકના નોરતા સુધાર્યા બાપા અંબે લઈ લેજો એવું બધું છે ને આપણે તો વિડીયો વાળા છે આપણે વિડીયો મેકો જવાનો છે એટલે આની બાકરી લગભગ ઘરે વહી ગઈ છે તો એક ઓલી ગીટાર સારી છે એને લઈને જવા દે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ અજીતભાઈ ખાલી સાટા ચાલુ થયા છે ને જો બધા આવે છે ગાડીડાની તો આવી ગયા છે મેળો ભરાઈ ગયો આખો સમજો ને ચેક કરો ભાઈ રાતે આને ગરમી થાય છે ને એક દારિયામાં જવાનું બે વાત છે ને એક પેલા છે ને જયડા વાળા છે ને એ લઈ લઉં હું આ બધા મામેરા છે ને બાકરા હાટું રાખ્યા હતા હટ ચેક કરો ભાઈ આ બધા કેવડા ઠેડા ની નાખ્યું
ફૂલ કયો ને તો ભાઈ ફૂલ વરસાદ આવે, ચેક કરો. ચેક કરો ભાઈ, ફૂલ કયો ને તો હા ફૂલ વરસાદ આવે. પવન એ ભેગો હોય ડેન્જર ના પેટમાં. બકરા જોઈ આને અંદર નથી આવવા, તમને આમાં દેખાતું નહીં હોય ભાઈ, કેમ કે આપણે આગળ એવડે બુટે આવતું તો રે અંદર તો બાયરે પલરી તો ઈ જ થાય. ઓ જોઈ ગયો ભાઈ કેમ બાકી વીજળી થાય. મજા આવે છે ને અંદર. અહીંયા આટલો ખાચો પડ્યો હે અને આલીકો બધા ફીચો ઉભા છે. એ ભાઈ વેલેહરવા ઢપના બધું ખોલ નાખ્યું ને એટલે અમે બાયરે પલરતો હતો. ફૂલ વરસાદ આવે પછી એમ નાખ લેવા. ગાડીડાને મજા આવી ગયો ભાઈ. ઘરે મારે જવું છે વિચાર કરવો પડશે, કેમ કે હું ઘરે જઈશ ને તો પલરી જઈશ, એટલો વરસાદ પડે. લાઈટો જવાની તૈયારીમાં હે તો હું ઘરે વહેલો ભાગી જાય. હજી અહીંયા ઊભું રહેવાનો હરખ છે આને. હું જાઉં છું વાડે, કેમ કે વાડે ચક્કા મારવી જરૂરી છે. એકાદા લંગડા પંગડા રહી ગયા ને અહીંયા જવા ટાટા ના છે ને મોટી ગયા સૂર્યભાઈ જવા ટા હળી જાય. કેમ કે જેવો તેવો આદર થયો હતો ને ગાજતો હતો ને એવું કરતો હતો ને આજે આપણે બાકરા ખાલી લીધા હતા. હું તો પલરી ગયો. એ આમાં ક્યાંક હમણાં કુવાડી એમ કરી ગયા. આપણે વાડે ચક્કા મારતા એમ તમને દેખાડી ને એની સિચ્યુએશન. ફેમિલી વાર નહીં મને ભાઈ, નકરું લાલ પાણી જ જાય છે, એટલો મૂત્ર હાલ્યો જાય. મેં કઈ આમાં ક્યાંય દેખાતા તો છે નહીં. ભાઈ વરસાદ ભાઈ નેક્સ્ટ લેવલ પડી ગયો. ચેક કરો નકરો મૂત્રા. કેમેરો બ્લર થઈ ગયો એમ કરી. મેં બી એ સોચી જે સલાહ હો કે હવે ચેક કરો. તમારા ભાઈ એક ઘુમરા દે વાડામાં છત્રી લઈ બકરા જોવા હતા. આવી બધી પ્રોસેસ હોય અમારે ભાઈ. આવી રીતના ઓશિતાનો વરસાદનો આગમ થાય ને એટલે મારું ફેસ નહીં દેખાડી શકું, કેમ કે નીચે પાણી બહરો બોલે ને. અને ફેમિલી આપણે ભૂકો હતો ને બધો એને કેમ અડધો તો પલળી જ ગયો છે, કેમ કે જે ઓલું કાગળિયું લેવા હતા ને એ તૂટી ગયું એટલે એ હે પલાર નાખ્યો. બધી લકું છે ભાઈ અમારે. અને ગરબી બરથી બંધ થઈ ગઈ છે અને જામનગર વાળા ઓળતા ભાગી ગયા છે. મજા આવી ગયો પાછી, કેમ કે 9 તો હું નીકળ્યો હતો બારે અને ત્યાં પાછો નવરાઈ ગયો.